નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। બગદાણાના સેવક નવનીત બાલદિયા પર હુમલા કેસમાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસઆઈટીની રચના બાદ રેન્જ આઈજી ગૌતમ પરમારે તમામ સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી। બગદાણા કેસમાં મહુવા ડીવાયએસપી રીમા ઝાલાને હટાવવામાં આવ્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર મામલતદારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આપઘાત પહેલા મામલતદારે વિડીયો બનાવ્યો હતો, જેમાં પોતાના ભાણેજ સહિત 6 લોકો સામે આક્ષેપ કર્યા હતા। પંચમહાલના હાલોલ નજીક ખંડીવાડા નર્મદા કેનાલમાં 2 શિક્ષકો ડૂબી જતા લાપતા બન્યા હતા। વડોદરાથી ફરવા નીકળેલા 4 પૈકી 2 શિક્ષકો નહેરમાં ગરકાવ થઈ ગયા હતા। ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યાર સુધીમાં ટાઇફોઇડના કારણે 152 કેસ નોંધાયા છે। ટાઇફોઇડના કારણે એક બાળકનું શંકાસ્પદ મોત થયાના સમાચાર મળી રહ્યા છે। આ અંગે ટાઇફોઇડના કારણે મૃત્યુ થયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે, જ્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મિતિ પરીખે ટાઇફોઇડથી મૃત્યુ ન થયું હોવાનું જણાવ્યું હતું। ભારતે કૃષિ ક્ષેત્રે એક વધુ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે। તાજેતરના આંકડાઓ મુજબ ભારતે 151.8 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કરીને ચીનને પાછળ છોડી દીધું છે અને વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે। આ સફળતા દેશની મજબૂત કૃષિ વ્યવસ્થા અને ખેડૂતોની મહેનતનો પુરાવો છે। કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન થઈ ગયું છે। કલમાડીના કાર્યાલય તરફથી એક ઓફિશિયલી નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે। માહિતી પ્રમાણે સુરેશ કલમાડી 81 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી બીમાર હતા। ઈરાનમાં વધતી મોંઘવારી, રોજગારીની અછત અને નબળી પડી રહેલી અર્થવ્યવસ્થાના કારણે સામાન્ય જનજીવન ભારે દબાણમાં આવી ગયું છે। ઇસ્લામિક શાસન સામે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક મોટા શહેરોમાં સરકાર વિરોધી દેખાવો સતત ચાલી રહ્યા છે। વિજય હજારે ટ્રોફી 2025-26માં શરૂઆતની મેચોમાં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું। દિલ્હી માટે રમતા વિરાટ કોહલીએ પહેલી મેચ સદી અને બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થનારી વનડે સિરીઝ પહેલા વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફીની ચાલુ રહેલી સિઝનમાં વધુ એક મેચ રમશે। બિગ બોસ મરાઠી 3 અને સ્પિટવિલા 13ના વિનર જય દુધાનેની 5 કરોડ રૂપિયાના ફ્રોડના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। આ ધરપકડ મુંબઈ એરપોર્ટ પર કરવામાં આવી છે। જય અટકાયત બાદ પોલીસે તેના પરિવારના સભ્યોની પણ ઇન્ક્વાયરી કરી હતી। જાપાનમાં ફરી ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે। મંગળવારે પશ્ચિમ જાપાનમાં જોરદાર ભૂકંપના ઝટકાથી જાપાનની ધરતી ધ્રુજી ઉઠી હતી। જાપાન હવામાન એજન્સી પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી। તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।